સુરેન્દ્રનગરના એએસઆઈના ઘરમાંથી મળી આવેલા ડબ્બા ટ્રેડિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં એએસઆઈ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા એએસઆઈને સસ્પેન્ડ કરાયા છે। ધરપકડથી બચવા એએસઆઈ સંજયસિંહ રાઠોડ નાસો ફરતો હોવાનો ખુલાસો થયો છે। જેતપુર પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાએ સંજયસિંહ રાઠોડની શોધખોળ ચાલુ કરવામાં આવી। અગાઉ એએસઆઈના પિતા સહિત 6 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગરના રતનપરમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું। સસ્પેન્ડેડ એએસઆઈના ઘરમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ। 3 વર્ષમાં અંદાજિત 100 કરોડ જેટલા શંકાસ્પદ આર્થિક વ્યવહાર થયા હોવાની પણ શક્યતા છે। તો આ ઘટના સુરેન્દ્રનગરની સામે આવે છે કે જ્યાં એએસઆઈના ઘરમાંથી મળી આવેલા ડબ્બા ટ્રેડિંગનો મામલો। એએસઆઈ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા। રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા એએસઆઈને સસ્પેન્ડ કરાયા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયા છે ફોનલાઈન પર। મોહિત, શું હતો આ સમગ્ર મામલો અને છેલ્લા કેટલા સમયથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું? સુરેન્દ્રનગરના રતનપરમાંથી રાજકોટ રેન્જ આઈજીની ટીમ છે તેમના દ્વારા જે એએસઆઈ સંજયસિંહ નામના જે વ્યક્તિ છે તેમના ઘરેથી ડબ્બા ટ્રેડિંગ છે તે પકડી પાડવામાં આવ્યું હતું ને ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે તેજ કરવામાં આવ્યો છે। આખી જે તપાસ છે તે રાજકોટ રૂરલને સોંપવામાં આવી છે અને આ જે ડબ્બા ટ્રેડિંગ પકડવામાં આવ્યું તેને લઈને જ રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તેમના દ્વારા એએસઆઈ સંજયસિંહ રાઠોડ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હાલમાં સંજયસિંહ રાઠોડ છે તે ફરાર છે, જેની પોલીસ છે તે શોધખોળ કરી રહી છે। પોલીસ તપાસમાં છેલ્લા 3 વર્ષથી આ જે ડબ્બા ટ્રેડિંગ છે તે ચાલતું હોવાનું સામે આવ્યું છે ને 100 કરોડ જેટલા આર્થિક શંકાસ્પદ વ્યવહારો હોય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે, જેને લઈને પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। આખા મામલામાં સેબીની મદદ લેવાય તેવી પણ પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે। એએસઆઈ દ્વારા જ આ પ્રકારનું ડબ્બા ટ્રેડિંગ ચાલવામાં આવતું હતું, જે ખૂબ જ ગંભીર બાબત છે અને જેને લઈને જ રેન્જ આઈજી છે તેમના દ્વારા કડક એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ મોહિત, આપ ફોનલાઈન પર જોડાયેલા રહેજો। તો આ ઘટના સુરેન્દ્રનગરના રતનપરમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું, જે મામલો પ્રકાશમાં આવતા જ પોલીસ એક્શનમાં આવી છે।